માત્રમાં 4.50 કરોડના ખર્ચે બનેલા સીએચસીની સુવિધાથી પ્રજા વંચિત। 1 મહિનાથી બિલ્ડિંગ તૈયાર થઈ ગયું હોવા છતાં પણ લોકાર્પણનું મુહૂર્ત હજુ સુધી આવ્યું નથી। આ બિલ્ડિંગ હાલ સંપૂર્ણપણે તૈયાર છે, તેમાં પ્રજા હજુ સુધી તેના લાભથી વંચિત છે। શા માટે? છેલ્લા 2 વર્ષથી માતર ખાતે નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવાનું કામ ચાલી રહ્યું હતું। 1 મહિનાથી બિલ્ડિંગ તૈયાર થઈ હોવા છતાં તેમાં નવી બિલ્ડિંગમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું નથી। મળતી માહિતી મુજબ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે 2 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, ત્યારે ખેડાના દાતા નવીનચંદ્ર શાહ દ્વારા 2.50 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું। આ કેન્દ્રમાં અદ્યતન સુવિધાઓ છે, જેનો લાભ ગ્રામજનોને મળશે। હવે જોવું રહ્યું કે કેટલા સમયમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચાલુ કરવામાં આવશે। રિપોર્ટર ઉમંગભાઈ શર્મા, આઝાદ મીડિયા લાઈવ, માતર।